હવે જે છે તે ભાવનગરમાં રાજકારણ છે તે ગરમાયું છે। ગઈકાલે જે હીરાભાઈ સોલંકી છે, જેને કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે, તેઓ ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે, ભાજપના પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેની ઓફિસે પહોંચ્યા હતા અને જીતુ વાઘાણી આ સમગ્ર જે મીટિંગ થઈ હતી તેના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા અને ત્યારબાદ છે તે કોળી સમાજમાં નારાજગી ફેલાઈ હતી। સોશિયલ મીડિયામાં છે તે જીતુ વાઘાણી ટ્રોલ થયા હતા અને તેમજ કોળી સમાજના જે નેતા છે, રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી, તેઓ પણ ટ્રોલ થયા હતા। આ સમગ્ર ઘટનાક્રમ થયા બાદ 10 મિનિટ પછી હીરાભાઈ સોલંકીએ ફરીથી આ ફોટા છે તે તેના ફેસબુકમાં મૂક્યા હતા અને તેમાં તેણે ચોખવટ કરતા જણાવ્યું હતું કે મારા મત વિસ્તાર જે અમરેલી રાજુલામાં જે આવેલો છે તેના પ્રભારી છે જીતુભાઈ, એટલા માટે હું તેની મુલાકાતે ગયો હતો, તેમ તેને ચોખવટ કરવાની ફરજ પડી હતી। આ મામલે છે ખાનગી ન્યૂઝ ચેનલે ગઈકાલે હીરાભાઈ સોલંકી જે છે તેનું ફોન ઉપર છે ઇન્ટરવ્યુ લીધું હતું અને તેમાં હીરાભાઈ સોલંકીએ છે તે વિગત આપતા જણાવ્યું હતું કે આજે આત્મવિલોપનનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જે આયોજન થયું હતું, કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ભાવનગરના એક કોંગ્રેસના જે નેતા છે તેનો આમાં હાથ છે। ત્યારબાદ એન્કર તેને પૂછે છે કે કોણ છે તે નેતા, ત્યારે તેઓ જણાવે છે કે પૂર્વના જે ધારાસભ્ય છે સેજલબેન, તેની સામે ચૂંટણી લડ્યા હતા તે છે। ત્યારબાદ ફરી વખત પૂછવામાં આવે છે કે તેનું નામ શું છે, એટલે બાજુમાંથી કોઈ કહે છે કે બળવંતભાઈ। ત્યારબાદ હીરાભાઈ પણ બોલે છે કે બળવંતભાઈ નામના જે વ્યક્તિ હતા તેના દ્વારા છે તે લોકોને ચડાવવામાં આવ્યા છે અને કોંગ્રેસના જે આગેવાન છે તે આ કરાવી રહ્યા છે। પરંતુ જે આ બળવંતભાઈ નામ લેવામાં આવે છે તે બળદેવભાઈ સોલંકી છે, ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે।